કેટલા વાગ્યા તો હજી સુધી ઉપરથી ઉતરીને આવી નહીં. કેટલું મોડું થયું, કેટલું હુવે છે ઈ જ ખબર નથી પડતી. ક્યારની ઉઠી ગઈ છું હું. હવે આને આવે ત્યારે સાચું. આટલો ઘંટડીનો અવાજ આવે છે તોય તે જાગતી નથી. કેટલી ઊંઘ છે જો તો ખરા. સવાર સવારમાં ઉઠી જાય ને જોર જોરથી ઘંટડી વગાડે એને તો કઈ કામ નથી પણ બીજાને નથી સુવા દેતા. પાણી કેમ નાખો છો મારા પર? તારી ઉપર નથી છાંટતી, આ ઘરને પવિત્ર કરું છું, ગંગાજળ છાંટું છું. સુવાય નથી દેતા, સવાર સવારમાં જોર જોરથી ઘંટડી વગાડો છો. આ મારા હાવું હતા ને તેમને 5 વાગ્યામાં ઊભા કરતા હતા કે ઊભા થાવ, હવે 5 વાગી ગયા અને તું તો જો હજી કેટલા વાગ્યા તોય ઊભી નથી થતી. ઊભી થા, કામ કર. કે સુવા નથી દેતા. હાલ હવે હું જાઉં છું, આવજે તું. ઓહો કેટલું બધું કામ બાકી છે. એવો કંટાળો આવે છે ને કામ કરવાનો. શું કરું? મમ્મીનો ફોન. હા મમ્મી. અરે શું સારું, આમ જો તમને જગાડી દીધી કેટલી વહેલા. તો બહુ ઊંઘ આવે છે ને પાણી નાખીને બોલો પાણી છાંટીને જગાડી દીધી. કેટલું કામે બાકી છે. હા સારું, હાલ પછી વાત કરું. આ નાઈ ધોઈ કાંઈ નહીં અને સીધી બસ રસોડામાં કામ કરવા જ ડરી ગઈ. જા નાયો પેલા. સારું મમ્મી. હવે નાવા મોકલી, નાવામાં 2 કલાક કરશે. શું કરું હવે? મને તો એવી ભૂખ લાગી છે ને. હા હવે તો સારું, કાંઈ કામની નથી પણ આજ તો એની પાસે જ બધી રસોઈ કરાવીશ, ગમે એ થાય ભલે. સારું થયું તું આવી ગયો. જો હજી તો હવે નાવા ગઈ. બોલો ઈ તેને મેં કીધું કે નાઈને કામ કરજે એટલે નાવા ગઈ, નહીતર સીધી રસોડામાં ગઈ હતી. હવે તું એક કામ કર, એને કહેજે કે આજે રસોઈ એને જ બનાવવાની છે, હું આજ નહીં બનાવું. તો મારે કંઈક કરવું જ પડશે, નહીતર આજે મારી પાસેથી કામ કરાવશે. હું કરું? નહીતર બધું કામ કરવું પડશે. આઈડિયા આવી જો. લે કેમ પડી ગઈ? શું થયું? હું થયું મનીષા? હું થયું? ખબર નહીં, ચક્કર બહુ આવે છે ને નબળાઈ લાગે છે. હવે એક કામ કરો મમ્મી, તું બધી રસોઈ બનાવી નાખ. મનીષા તું એક કામ કર, અંદર જઈને શાંતિથી હું આમ જો હોઈ જા, આરામ કર. એમ તારે 2-5 કલાક આમાં સાંજ સુધી આરામ કર તો એ હરખું થઈ જાય ને પછી તું કામ કરજે.